પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરતા મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે। આ મામલે ધારપુર મેડિકલ કોલેજના 15 સિનિયર સ્ટુડન્ટ સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ તમામ 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેમની પોલીસે સોમવારે સાંજે અટકાયત કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। આજે તેમનું મેડિકલ ચેકઅપ કરાવીને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ સાથે ડીનની ઓફિસ નજીકથી દારૂની બોટલો પણ મળી આવી છે। બીજી તરફ આ રેગિંગ કાંડની વધુ એક ચેટ સામે આવી છે। ધારપુર મેડિકલ કોલેજના એફઆઈ ઓફિશિયલ બોયઝ 2024 નામના વોટ્સએપ ગ્રુપમાં કુલ 6 જગ્યાએ જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું હોય તેવા સ્ક્રીનશોટ વાયરલ થયા છે। ઘટનાના દિવસે બપોરે 2 વાગ્યાથી રાત્રે 8 કલાક સુધી અલગ અલગ વિભાગમાં જવા જુનિયર વિદ્યાર્થીઓને આદેશ કરાયા હતા, તો બીજી તરફ ડીન ઓફિસથી માત્ર 100 મીટરના અંતરે દારૂ બિયરની ખાલી બોટલો મળી આવી હતી। આ ઉપરાંત ગાંજો પીવામાં વપરાતા ગોગોના અને સિગારેટના ઘણા પેકેટ્સ મળી આવ્યા હતા। આ તમામ વસ્તુઓ એ દર્શાવે છે કે અહીં ગુનાખોરી સામે નશાખોરીનું પણ દૂષણ છે। એન્ટી રેગિંગ કમિટીની વાત કરીએ તો સામાન્ય રીતે મેડિકલ કોલેજમાં પ્રોફેસર, પત્રકાર, પોલીસ અને સ્ટુડન્ટ રિપ્રેઝેન્ટેટિવ સહિતના સભ્યોની 20 લોકોની એન્ટી રેગિંગ કમિટી હોય છે, પરંતુ અહીંયા માત્ર 9 લોકોની જ કમિટી હતી, જેમાં ન તો કોઈ પત્રકાર કે ન તો કોઈ વિદ્યાર્થી પ્રતિનિધિ હતો। પોલીસ તંત્ર અનુસાર છેલ્લા 2 મહિનામાં ડીન દ્વારા એક પણ વાર રેડ પાડવા માટે પોલીસને કહેવામાં નહોતું આવ્યું। આ ઉપરાંત કેમ્પસમાં દારૂ અને બિયરની બોટલ મળવા અંગે ડીન પોલીસને જાણ કરીને સંતોષ માની રહ્યા છે। બીજી તરફ પોલીસ તંત્ર હોસ્પિટલ અને હોસ્ટેલના ગાર્ડ સહિત કોલેજના મેનેજમેન્ટ ઉપર સવાલ ઉઠાવી રહ્યું છે। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।